કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા લેક્ચરમાં આપણે ડિબેન્ચર પરત કરી શકાય તેવા બહાર પાડતી વખતે જે આમનોંધો હતી તેની અંદર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય, પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને વટાવથી બહાર પાડ્યા હોય અને પરત કરવાના હતા મૂળ કિંમતે તેની આમનોંધો જોઈ અને એના દાખલા જોયા હતા. હવે આજે આપણે ડિબેન્ચર મૂળ કિંમતથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કરવાના હોય તો તેને લગતો એક દાખલો જોઈએ. તો દરેક જણ દાખલામાં ધ્યાન રાખે. રાધેશ્યામ લિમિટેડે તારીખ 1/8/2017ના રોજ 100નો એક એવા 9%ના 4000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. શું કર્યું અહીંયા? 100 રૂપિયાની મૂળ કિંમતનો એક એવા 4000 ડિબેન્ચર બહાર પાડ્યા. કઈ તારીખે? 1/8/17ના રોજ. જે તારીખ 31/3/2022ના રોજ ડિબેન્ચર દીઠ 120ની કિંમતે પરત કરવાના છે. તો ડિબેન્ચર બહાર પાડ્યા હતા મૂળ કિંમતે, પરત કેટલા? 120, એટલે કે 20 રૂપિયા વધારે. તો આને શું કહેવાય? પ્રીમિયમથી પરત કરવાના. કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને ડિબેન્ચર પરત કરતી વખતની જરૂરી આમનોંધ લખો. તો અહીંયા આપણે કેટલી આમનોંધ લખવી પડે? 4 આમનોંધ લખવાની થાય. એક તો ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે 2 આમનોંધ, ડિબેન્ચર પરત કરવાનો ઠરાવ કરીએ ત્યારે આમનોંધ, અને ડિબેન્ચર ઠરાવ મુજબ નાણાં ચૂકવી દેવામાં આવે તેની આમનોંધ. એટલે કે કુલ 4 આમનોંધ લખવાની રહેશે. તો આમનોંધના ખાના આપણે દોરી દીધા છે. હેડિંગ લખી કાઢીએ. રાધેશ્યામ લિમિટેડના ચોપડે આમનોંધ તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો પહેલી આમનોંધ કઈ તારીખે લખીશું? 1/8/2017 બેંક ખાતે ઉધાર તે 9%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે હવે કેટલી અરજીઓ મળી હતી? 4000. મૂળ કિંમત હતી 100 રૂપિયા. તો 4000 ગુણ્યા 100 કરીએ તો આપણને 4 લાખ રૂપિયા મળે. બાબત જે 4000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂપિયા 100 લેખે અરજીના નાણાં મળ્યા. બીજી આમનોંધ, આ અરજીના નાણાં શું કરી દેવાના? તો કે ડિબેન્ચર ખાતે લઈ જવાના. શું આમનોંધ બોલીશું? તો તારીખ આવશે એની એ જ 1/8/2017 9%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર
હવે આ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હતા, આથી જે 20 રૂપિયા વધુ ચૂકવવાના છે એ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કરવા પડે. તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે 9%ના ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે આપણે કેટલા લખ્યા હતા? તો કે 4 લાખ. તો ઉધાર પણ 4 લાખ કરીશું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન કેટલું? તો કે 20 રૂપિયા પરત કરતી વખતે વધુ ચૂકવવાના છે. તો 4000 ડિબેન્ચર ગુણ્યા 20 કરીએ તો આપણને 80,000 અહીંયા મળશે નુકસાન. 9%ના ડિબેન્ચર ખાતે જમા કરીશું 4 લાખ અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરીશું 80,000. જેટલું નુકસાન એટલું જ પ્રીમિયમ. પરત પ્રીમિયમ અને ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન હંમેશા કેવું હોય? સરખું જ હોય. બાબત જે ડિબેન્ચર અરજીના નાણાં મંજૂર કરી ડિબેન્ચર ખાતે લઈ ગયા. તેના ત્રીજી નોંધ. હવે આ ડિબેન્ચરના નાણાં પરત કરવાનો ઠરાવ કરવામાં 31/3/2022. ડિબેન્ચર આપણે પરત કરવાનો જે ઠરાવ કરીએ એની તારીખ કઈ લખીશું? તો કે 31/3/22. આમનો જ શું બોલાશે? તો કે 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર ₹4 લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 80,000 તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ₹4,80,000. બાબત જે 4,000 ડિબેન્ચર હોલ્ડર્સને ડિબેન્ચર દીઠ ₹120 ચૂકવવાનો ઠરાવ કર્યો તેના હવે આ જે ઠરાવ કર્યો એ મુજબ ડિબેન્ચર હોલ્ડરોને આપણે શું કરી દઈશું? નાણાં ચૂકવી દઈશું. તો 31/3/2022 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે
બેંક ખાતે 4,80,000 4,80,000 બાબત જે ડિબેન્ચર હોલ્ડર્સને ઠરાવ મુજબ નાણાં ચૂકવ્યા તેના તો જો પહેલાં આપણે શું કર્યું, અરજીના નાણાં મળ્યા ત્યારે આમ નોંધ શું લખી, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 4,000 ડિબેન્ચર આપણે બહાર પાડ્યા હતા મૂળ કિંમતે, તો 4,000 ગુણ્યા 100 4 લાખ રૂપિયા મળે. બીજી આમ નોંધ આપણે શું લખી, તો કે 9% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. હવે આ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોવાથી જે બહાર પાડતા નુકસાન થયું એ પણ ઉધાર કરવો પડે. તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કર્યા 4,000 ડિબેન્ચર ગુણ્યા 20 રૂપિયા લેખે 80,000. તે 9%ના ડિબેન્ચર ખાતે 4 લાખ, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 80,000. પ્રીમિયમની રકમ અને નુકસાનની રકમ હંમેશા સરખી જ આવે. ત્રીજી આમ નોંધ આપણે લખી, 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર 4 લાખ, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 80,000, કારણ કે આ પરત પ્રીમિયમ હવે આપણે શું કરી દેવું પડે, ઉધાર કરવાનું. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 4,80,000. અને ચોથી નોંધ આપણે લખી, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે, કારણ કે ડિબેન્ચર હોલ્ડર્સને ઠરાવ મુજબ આપણે શું કર્યા, નાણાં ચૂકવી આપ્યા. તો છેલ્લે કુલ સરવાળો તો પહેલામાં 4 લાખ, બીજામાં 4,80,000, ત્રીજામાં 4,80,000 અને ચોથામાં પણ 4,80,000. તો કુલ સરવાળો આપણો થશે 18,40,000. આગળ હવે બીજો દાખલો જોઈએ. પ્રાર્થના લિમિટેડે તારીખ 1/4/2015ના રોજ ₹100નો એક એવા 11%ના 6,000 ડિબેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. શું કર્યું અહીંયા, 100નો ડિબેન્ચર 5% વટાવ, એટલે ₹5 વટાવ બાદ કરીએ તો ₹95 વધે. એવા કેટલા ડિબેન્ચર, તો કે 6,000 ડિબેન્ચર 95ના ભાવે આપણે શું કર્યા છે, બહાર પાડ્યા છે. 6 વર્ષ બાદ 31/3/2021ના રોજ બધા ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. અહીંયા જે પણ નાણાં 6 વર્ષ બાદ પરત કરવાના એ શું કીધું, 10% પ્રીમિયમ. તો ₹100 મૂળ કિંમત હતી, એના 10% લેખે ₹10 વધુ, એટલે કે 110ના ભાવે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવાના રહેશે. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો. તો આ દાખલો કઈ રીતનો કહેવાય, તો કે વટાવથી બહાર પાડ્યા, પ્રીમિયમથી નાણાં પરત કરવાના. તો આમ નોંધના ખાના, પ્રાર્થના લિમિટેડ ના ચોપડે આમ નોંધ તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. કઈ તારીખે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હતા, તો કે 1/4/2015. તો 1/4/2015 આમ નોંધ આપણે શું બોલીશું, તો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, બેંક ખાતે ઉધાર તે 11%ના ડિબેન્ચર
અરજી અને મંજૂરી ખાતે હવે 6,000 ડિબેન્ચર ગુણ્યા 95 રૂપિયા, તો આપણને રકમ મળશે 5,70,000. બાબત જે 6,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹95 લેખે અરજીના નાણાં મળ્યા. તેના બીજી આમ નોંધ 1/4/2015 હવે વટાવથી બહાર પાડ્યા હતા અને પ્રીમિયમથી પરત કરવાના છે. તો આમ નોંધ શું બોલીશું? તો કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. 11% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 5,70,000. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર હવે વટાવ કેટલો? તો કે 6,000 ડિબેન્ચર ગુણ્યા 5 રૂપિયા, 6 × 5 = 30,000. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવાના હતા? તો કે 10% પ્રીમિયમથી 100ના 10% 10 રૂપિયા. આથી 6,000 ડિબેન્ચર ગુણ્યા 10 60,000. તે 11%ના ડિબેન્ચર ખાતે હવે 11%ના ડિબેન્ચર ખાતે આપણે કેટલા લખીશું? તો કે 6,000 ડિબેન્ચર ગુણ્યા 100 6 લાખ. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે પરત પ્રીમિયમ હતું 10 રૂપિયા, તો 6,000 ગુણ્યા 10 60,000. બાબત જે અરજીના નાણાં મંજૂર કરી ડિબેન્ચર ખાતે લઈ ગયા તથા પ્રીમિયમથી પરત કરવાના હોવાથી પરત પ્રીમિયમ ખાતે જમા કર્યા. તેના
હવે આ ડિબેન્ચર પરત કરવાનો શું કરવાનો? ઠરાવ કરવાનો. કઈ તારીખે આપણે ઠરાવ કરીશું? તો અહીંયા આપણને કીધું હતું 6 વર્ષ બાદ 31/3/2021. તો તારીખ લખીશું 31/3/2021. આમનો શું બોલાશે? તો કે ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 11% ડિબેન્ચર ખાતે ઉધાર અને ડિબેન્ચર ખાતે આપણે જમા કર્યા હતા 6 લાખ, તો ઉધાર પણ કેટલા કરીશું? 6 લાખ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર પરત પ્રીમિયમ આપણે જમા કર્યું હતું 60,000, તો ઉધાર પણ 60,000. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ₹6,60,000 બાબત જે 6,000 ડિબેન્ચર હોલ્ડર્સને ડિબેન્ચર દીઠ ₹110 લેખે નાણાં પરત કરવાનો ઠરાવ કર્યો. તેના અને છેલ્લી નોંધ, આ ઠરાવ મુજબ આપણે નાણાં શું કરી દેવાના? ચૂકવી દેવાના. તો 31/3/2021 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર ₹6,60,000 તે બેંક ખાતે ₹6,60,000 બાબત જે ઠરાવ મુજબ ડિબેન્ચર હોલ્ડર્સને નાણાં ચૂકવ્યા. કુલ સરવાળો ₹25,50,000 તો આ દાખલામાં રિવિઝન હું કરું તો અહીંયા આપણને વટાવથી બહાર પાડ્યા હતા અને પ્રીમિયમથી પરત કરવાના હતા. તો આપણી પહેલી આમનો તો દરેકમાં કોમન જ આવે છે કે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. પરંતુ અહીંયા ધ્યાન શું રાખવાનું હતું કે વટાવ હતો તો એટલી વટાવવાળી રકમ બાદ કરીને જ રકમ લેવાની. અહીંયા ₹100 હતા, 100માંથી 5% ₹5 લેખે વટાવ બાદ કર્યો તો ₹95ની જ ગણતરી થઈ. તો અહીંયા આપણે શું કર્યું? 6,000 ડિબેન્ચર ગુણ્યા 95 લીધા તો 5,70,000 મળ્યા. બીજી આમ નોંધ, 11%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 5,70,000. ડિબેન્ચર વટાવ ખાતે, હવે વટાવ કેટલો હતો કે ₹5 હતો ડિબેન્ચર દીઠ અને 6,000 ડિબેન્ચર હતા, તો 6×5 = 30,000. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, હવે અહીંયા ₹10 આપણે વધારે ચૂકવવાના હતા, તો 6,000 ડિબેન્ચર ગુણ્યા 10 લેખે 60,000. તે 11%ના ડિબેન્ચર ખાતે 6 લાખ, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 60,000. ત્રીજી નોંધ આપણે લખી ઠરાવની કે ડિબેન્ચર
ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. જનરલી તમે બીજી આમનોંધમાં જે જમા કર્યું હોય એ તમારે શું કરી દેવાનું હોય છે? ઉધાર કરવાનું હોય છે ત્રીજી નોંધમાં. પરંતુ ખાસ યાદ રાખવાનું કે જામીનગીરી પ્રીમિયમ ઉધાર નહીં કરવાનું. તો અહીંયા આપણે બે વસ્તુ જે જમા કરી હતી, ડિબેન્ચર અને ડિબેન્ચર પરત પ્રીમિયમ, એ અહીંયા ઉધાર કરી દીધું. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે લઈ ગયા. અને છેલ્લી નોંધ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે. તો પહેલી અને બીજી નોંધ તો દરેકમાં કોમન જ આવે છે. તમારે ધ્યાન શું રાખવાનું? બીજી અને ત્રીજી આમનોંધમાં જ તમારે ખાસ ધ્યાન રાખવું પડે. ત્રીજો દાખલો જોઈએ. વંદન લિમિટેડે 1/6/2015 રોજ 200નો એક એવા 8%ના 5000 ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા. અહીંયા શું કર્યું છે કંપનીએ? મૂળ કિંમત કેટલી હતી? 200. એવા 5%ના પ્રીમિયમથી, 200ના 5%, 10 રૂપિયા પ્રીમિયમ થાય. 5000 ડિબેન્ચર એણે શું કર્યા? બહાર પાડ્યા. વ્યાજનો દર હતો 8%. 31/3/2020ના રોજ ડિબેન્ચર દીઠ 220ની કિંમતે પરત કર્યા. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. તો આ દાખલાની અંદર પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડ્યા છે અને પ્રીમિયમનો દર હતો 5%. 200ના 5%, 10 રૂપિયા પ્રીમિયમથી આપણે બહાર પાડ્યા. અને ડિબેન્ચર કઈ રીતે પરત કરવાના? તો કે 220ના ભાવે. 200નો ડિબેન્ચર 220ના ભાવે પરત કરીએ એટલે કે 20 રૂપિયા આપણે વધુ ચૂકવીએ છીએ, જે શું કહેવાશે? પરત પ્રીમિયમ કહેવાશે. તો પ્રીમિયમથી બહાર પાડ્યા. પરત પ્રીમિયમ એ પરત કરવાના હોય તેવી આમનોંધો આપણે અહીંયા આ દાખલામાં લખવી પડશે. તો વંદન લિમિટેડના ચોપડે આમનોંધ તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. કઈ તારીખે આપણે બહાર પાડ્યા હતા? તો કે 1/6/2015. પહેલી આમનોંધ શું બોલીશું? તો કે બેંક ખાતે ઉધાર તે 8%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. હવે કેટલા ડિબેન્ચર હતા? તો કે 5000. ડિબેન્ચર દીઠ આપણને નાણાં કેટલા મળશે? તો કે 200 રૂપિયા મૂળ કિંમત હતી, 5% પ્રીમિયમ હતું એટલે કે 10 રૂપિયા. તો 210 રૂપિયા આપણને મળે. તો 5000 ગુણ્યા 210 કરીએ તો આપણને 10,50,000 મળે. બાબત છે 5000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ રૂપિયા 210 લેખે અરજીના નાણાં મળ્યા. તેના બીજી આમનોંધ તારીખ એની એ જ 1/6/2015. હવે આ ડિબેન્ચર આપણે કઈ રીતે પરત કરવાના હતા? તો કે પ્રીમિયમથી પરત કરવાના. તો એની આમનોંધ શું બોલીશું? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે 8%ના ડિબેન્ચર ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે,
તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ₹10,50,000 ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર હવે નુકસાન કેટલું તો કે 5,000 ડિબેન્ચર ગુણ્યા આપણે કેટલા કરવાના ₹20 કારણ કે ₹20 આપણે વધુ ચૂકવીએ છીએ તો આપણને રકમ મળશે 1,00,000 તે 8%ના ડિબેન્ચર ખાતે હવે 8%ના ડિબેન્ચર ખાતે કેટલા લખીશું તો કે 5,000 ડિબેન્ચર ગુણ્યા 200 તો મળશે આપણને 10,00,000 તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે હવે અનામત કેટલું હતું તો કે 5% એટલે કે ₹10 તો 5,000 ડિબેન્ચર ગુણ્યા આપણે 10 કરીએ તો 50,000 મળે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે પરત પ્રીમિયમ આપણું કેટલું હતું ₹20 તો 5,000 ડિબેન્ચર ગુણ્યા 20 કરીએ તો ₹1,00,000 બાબતે ડિબેન્ચર અરજીના નાણાં મંજૂર કરી ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના ત્રીજી નોંધ તો ડિબેન્ચર ક્યારે પરત કરવાના હતા 31/3/2020 તો તારીખ 31/3/2020 ઠરાવ કરીએ ત્યારે આમનો શું બોલીશું તો કે 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે અહીંયા જામીનગીરી પ્રીમિયમ ઉધાર થશે નહીં કારણ કે એ શું છે મૂડી નફો છે 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર હવે ડિબેન્ચર ખાતે આપણે જમા કેટલા કર્યા હતા 10,00,000 તો ઉધાર કરીશું 10,00,000 ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર પરત પ્રીમિયમ આપણે જમા કેટલું કર્યું હતું 1,00,000 તો ઉધાર પણ 1,00,000 તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 11,00,000 બાબતે 5,000 ડિબેન્ચર હોલ્ડર્સને ડિબેન્ચર દીઠ ₹220 લેખે
નાણાં પરત કરવાનો ઠરાવ કર્યો તેના. અને ચોથી નોંધ, આ ઠરાવ મુજબ આપણે શું કરી દેવાના? નાણાં ચૂકવી દેવાના. તો તારીખ એની એ જ 31/3/2020 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર ₹11,00,000 તે બેંક ખાતે 11,00,000 બાબત જે ડિબેન્ચર હોલ્ડર્સને ઠરાવ મુજબ નાણાં ચૂકવ્યા તેના કુલ સરવાળો ₹44,00,000. તો આ દાખલો આપણો કેવો હતો કે પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમે પરત કરવાના હતા. તો પહેલી નોંધ અને છેલ્લી નોંધમાં તો કોઈ તકલીફ ન પડે. બીજી નોંધ તમારી અહીંયા શું આવી? 8% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, તે 8% ડિબેન્ચર ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. હવે 8%ની અરજીવાળી રકમ તો આપણે ઉપરથી લઈ લીધી, 10,50,000. બહાર પાડતા થયેલ નુકસાન કેટલું? તો કે શેર દીઠ આપણે ₹20 વધુ ચૂકવવાના હતા. તો 5,000 ડિબેન્ચર ગુણ્યા ₹20 કરીએ તો આપણને ₹1,00,000 અહીંયા મળે. ડિબેન્ચર ખાતે તો ₹200 એટલે કે 5,000 ગુણ્યા 200 કર્યા તો 10,00,000. જામીનગીરી પ્રીમિયમ અનામત જે કંપની માટે મૂડી નફો છે, તો અહીંયા આપણને 5% પ્રીમિયમથી બહાર પાડ્યા હતા. 200ના 5% ₹10, તો 5,000 ગુણ્યા 10 કર્યા તો 50,000 એ જામીનગીરી પ્રીમિયમ મળ્યું. અને ડિબેન્ચર પરત પ્રીમિયમ તો જેટલું નુકસાન હોય એટલું જ તમારું પરત પ્રીમિયમ થાય. ત્રીજી નોંધમાં આપણે શું કર્યું? તો મેં અગાઉ તમને કીધું કે જે બીજી નોંધમાં જે જમા હોય એ ઉધાર કરવાનું રહે, પરંતુ જામીનગીરી પ્રીમિયમ ઉધાર થાય નહીં. તો અહીંયા જામીનગીરી પ્રીમિયમ હતું એ આપણે શું કરી દીધું? રદ કર્યું. તો આપણે અહીંયા 8%ના ડિબેન્ચર જમા કર્યા હતા એ ઉધાર કર્યા, અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા કર્યું હતું એ ઉધાર કર્યું. ઓકે, તો આજે આપણે આ 3 જે દાખલા ગણ્યા એની ઉપરથી તમારે હોમવર્કમાં સ્વાધ્યાયનો પેજ નંબર 114 દાખલા નંબર 16, 17 અને 18 બે વાર ગણવાના રહેશે. ફરીથી રિપીટ કરું છું. પેજ નંબર 114 દાખલા નંબર 16, 17, 18 કેટલી વાર ગણવાના? 2 વાર. ઓકે, થેન્ક યુ.